જય જવાન જય કિસાન. તો આજ નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે એવા વિદ્યાર્થીઓ આવ્યા છે જે ભણી ગણીને પણ એક ખેડૂતની મુલાકાતે આવ્યા છે. પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી. દોતીવાડા યુનિવર્સિટીને થયા ને? હા. તો વારા પરથી બધાનો ઇન્ટરવ્યૂ આપી દો. મારું નામ ઠાકોર ભારતી, હું CPCA કોલેજ દાંતીવાડાથી આવું છું. મારું નામ ચૌધરી રવિના જયંતિભાઈ છે, હું દિયોદરથી આવું છું અને આજે અમે પિનલબેનને મળવા આવ્યા છીએ. અમને બહુ જ મજા આવી મેમને મળીને અને ઘણું બધું જાણવા મળ્યું, કારણ કે એ પણ એક પ્રોગ્રેસિવ ફાર્મર છે. મારું નામ અડિયલ સુરેખા છે, હું CPCA કોલેજમાંથી અહીંયા આવી છું. મારું નામ ચૌધરી અનિતા, હું CPCA કોલેજમાંથી અહીંયા આવી છું. તો જો આપણને ભણવામાં તો વધારે ખબર પડતી નહીં, પણ તમે જો કૃષિ યુનિવર્સિટીનું છો એટલે ખેતીનું તો બધું હોય જ ને અંદર. તો આપણે એમને બતાવશું હવે અમારું ફાર્મ હાઉસ કેવું લાગે એ પણ તમને ખેતરમાં જઈને બતાવશે. તો જોતા રહેજો આગળ વિડીયો. તો બધી બહેનો જો ખેતરમાં આવી જઈએ અને આપણે પૂછ્યું કે તમે જેટલી બહેનો ખેતી કરો છો ને જેટલી ભણવાનું કરો છો. ચારમથી ખેતીમાં કોઈ ઇન્ટરેસ્ટ છે કે નહીં? હા, બહુ જ છે. તમારી બાજુ શેની ખેતી વધારે થાય? અમારી બાજુ મગફળી, બાજરી અને હમણાં તો બટાકા, આ 3 જ સિઝન ચાલુ છે. સિઝન વાળું? હા. તમને કોઈની ઈચ્છા નહીં? ઘરે છે જ ખેતી તો. ખેતી તો બધાને હોય જ. આપણે જો આ અમારા ગલગોટાનું ફાર્મ હાઉસ છે. આ સાલ મોડી ખેતી કરી હતી, પણ હજુ તો કેટલા દિવસ થયા ખબર? એકાદ મહિનો થયો છે. અને આ મલ્ચિંગનો વાવવાનો ફાયદો કે નેદમણ ના થાય. અને આમાં કોઈ તમારી પેસ્ટ બીજી આવે છે કે હાલમાં? એટલે રોગ આવે હા. ના, એનો પ્રશ્ન ઓછો હતો. વચ્ચે હમણાં પીળું પડ્યું તો આપી દઉં, એના માટે સલ્ફર આપી દઉં. તો જો બધે એક જો કલર થઈ ગયો. અને આ ફૂલમાં જો પેલા આગળવાળા ફૂલ છે ને એ ઉપર ડાળી અલગ દેખાય ને આમાં અલગ દેખાય છે. આમાં તોડી નો છે બધી હાથથી. વેરાયટી અમારે પિનલ સીડની જ ઘરની જ. હા, સીડ અમારા. હા, પ્રોડક્શન કેટલું મળે? પ્રોડક્શન એક છોડે નોર્મલી 4 કિલો મળે છે. એક છોડ હોય ને એને 4 કિલો મળે. અને ચોમાસામાં ફાયદો શું હોય, જો એક જ ફૂલને જેટલી ડાળીઓથી ખાલી જુઓ તમે. અમે 4 કિલો કરશો પણ ફૂલ વધારે આવે. 50 થી 60 દિવસ ચાલુ થાય. શિયાળામાં વહેલું થાય. ચોમાસામાં શું હજુ વરસાદનો પ્રશ્ન, તડકો જ નહીં નીકળતો. ના, પિનલબેનનું ફાર્મ બહુ જ મસ્ત છે અને એમની તમે જોઈ શકો છો કે આ છોડ હરિયાળી દેખાઈ રહી છે તમને બધાને. તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માગશો? અમે કહેવા માગશું કે તમે પણ આ પિનલબેન અને કન્વરજીભાઈ જેવા પ્રોગ્રેસિવ ફાર્મર બનો અને જેમ આ ખેડૂત બધા સાથે થઈને આપણા ભારત દેશને એમ કે પ્રોગ્રેસિવ બનાવવાનો છે, એમ બધાને સાથે મળીને. આમની જોડેથી ઘણું બધું શીખવાનું છે. આમની જોડેથી આપણે ઘણી માહિતી મેળવી છે. અમને બહુ જ મજા આવી કે અમે અહીંયા આવ્યા. અમારી જો બેન એવી જ ઈચ્છા છે કે દરેક ખેડૂત છે ને ચીલા ચાલુ ખેતી બંધ કરીને આવી ખેતી કોક અપનાવે તો દરેક દિવસે રોકડીઓ પાક તૈયાર થાય ને તો બધાને આવક સારી મળે. હવે 4 મહિને આપણા ઘરમાં આવક આવે તો બાકીના 3 મહિના આવક લાવવી જોઈએ. પશુપાલન હોય તો ઠીક છે, નકર થાય એમ નહીં. સાચી વાત ને? એટલે ક્રોપમાં તો પેસ્ટ ને ડિસીઝનો બહુ અટેક હોય છે. હા, ના ઓમાં આંતરપાકે કરે, પણ આ વખતે પહેલી વખત મલ્ચિંગમાં બે બાજુ છોડ લગાવ્યા છે કે શું થાય છે. આમ તો વચ્ચે એક જ લગાવવાનું, 2 બાજુ બીજા પાક લગાવવા. ચોમાસાને લીધે નવો ટ્રાય લીધો. અમારે ઘેર પહેલો છે ને નવો ટ્રાય અમારે જ ખુદ લેવાનો, પછી બાકી વિડીયોમાં બતાવવાનું કે આવતી સાલ તમે આમ કરો, વધારે ઉત્પાદન મળે તો. નુકસાન આવે તો અમારે ઘેર. પેલી બાજુ નવી ખેતી હાલ કરી, અડધી બાકી હજી. ટેટી વાવી છે આ ટાઈમે. ગઈ સાલ આ ટાઈમે વાવી હતી 40 રૂપિયા કિલો જીરી દિવાળી ઉપર. 10 સાલ હવે ટેટી વાવો.